નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શીતલ ભટ્ટી નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ સ્કૂલ ગ્રુપની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે 8મા ધોરણના સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટરનું નામ છે પર્યાવરણીય પ્રદૂષણ. બરાબર, એની અંદર પ્રદૂષણ એટલે શું અને પાણીનું પ્રદૂષણ છે એના વિશે આપણે માહિતી મેળવી છે. ત્યાર પછી આજે આપણે જોવાનું છે હવાનું પ્રદૂષણ, અને હવાનું પ્રદૂષણ છે એ કઈ રીતે અટકાવી શકાય છે. તો વાત કરીએ હવાનું પ્રદૂષણ. આજે પાણીની જેમ હવાના પ્રદૂષણે પણ જગતમાં મોટી સમસ્યા ઊભી કરી છે. બરાબર, જેમ પાણીનું પ્રદૂષણ હતું એમ તો કે હવાનું પ્રદૂષણ છે એ વિશ્વની અંદર એક મોટી સમસ્યા ઊભી કરે છે. દરેક શહેરો અને કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ચોક્કસ પ્રકારના ઉદ્યોગો વિકાસ પામ્યા છે. બરાબર, દરેક શહેર અને જે ગ્રામ્ય વિસ્તાર એટલે ગામડાનો જે વિસ્તાર છે એની અંદર ઘણા બધા ઉદ્યોગો છે એનો વિકાસ થયો છે. ઉદ્યોગોમાંથી છોડવામાં આવતા ગેસ, ધુવાળો હવામાં ભળતા હવાનું પ્રદૂષણ થાય છે. બરાબર, ઉદ્યોગોની અંદર છોડવામાં આવતો જે ગેસ છે, ધુવાળો છે, બરાબર છે, એ તો કે હવાની અંદર ભળે છે અને પરિણામે તો કે હવાનું પ્રદૂષણ થાય છે. આજે ખનિજ તેલનો પણ ખૂબ જ ઉપયોગ વધી ગયો છે. બરાબર, ખનિજ તેલ એટલે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન આ બધું જે છે એનો ઉપયોગ પણ તો કે વધારે પ્રમાણમાં આપણે જોઈએ છીએ કે દિવસે ને દિવસે એનો ઉપયોગ વધતો જાય છે. પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનો હવામાં ધુવાડો અને વાયુઓ જેવા કે નાઇટ્રસ ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, બેન્ઝોપાયરીન અને કાર્બન ડાયોક્સાઇડ હવામાં ભળે છે, જેથી હવામાં આવા વાયુઓનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. બરાબર, પેટ્રોલ ડીઝલથી જે ચાલતા વાહનો છે તો એ વાહનમાં લીધે હવાની અંદર ધુવાળો ફેલાય છે. બરાબર, પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનો હવાની અંદર તો કે ધુવાળો છે ફેલાવે છે. અને વાયુ, બરાબર, બીજા કે વાયુઓ છે ઝેરી વાયુઓ તો કે નાઇટ્રસ ઓક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, બેન્ઝોપાયરીન અને કાર્બન ડાયોક્સાઇડ આ જે વાયુઓ છે એ હવામાં ભેળવે છે. બરાબર, અને જેના લીધે તો કે હવામાં આવા વાયુઓનું પ્રમાણ ખૂબ વધી ગયેલું છે. આજે જંગલો પણ મોટા પ્રમાણમાં કપાવાથી હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે. બરાબર, આજે જંગલો છે આપણે જાણીએ છીએ કે માણસ પોતાના સ્વાર્થ માટે થઈ, બરાબર, અને જંગલની અંદર જે જંગલીય સંપત્તિ છે એ મેળવવા માટે, લાકડા મેળવવા માટે થઈ અને જંગલો છે એ કાપતો રહ્યો છે. એટલે જંગલો પણ મોટા પ્રમાણમાં કપાવાથી તો કે હવાનું પ્રદૂષણ, આપણે જે જીવવા માટે જે ઓક્સિજન વાયુ છે એ ઓછા પ્રમાણમાં તો કે જોવા મળે છે. અત્યારે જીવવા માટે જે ઓક્સિજન વાયુની જે જરૂરિયાત છે એનો ઘટાડો થતો જાય છે. અને કાર્બન ડાયોક્સાઇડ જે CO2, બરાબર, કાર્બન ડાયોક્સાઇડ જે ઝેરી વાયુ છે એ વધતો જતો જોવા મળે છે. વનસ્પતિ અને વૃક્ષો ઓછી થતા હવામાં ધૂળના રજકણો ઉડીને પડે છે. બરાબર, વૃક્ષો અને વનસ્પતિ છે એ ઓછા થાય એટલે એના લીધે હવામાં તો કે ધૂળના જે રજકણો છે ઉડી અને હવાની અંદર ભળવા લાગે છે. વૃક્ષો ઓછા થવાથી ઝેરી વાયુ CO2 નું પ્રમાણ વધવા લાગ્યું છે. નીચે લેટી કરજો, વૃક્ષો ઓછા થવાથી કયા વાયુનું પ્રમાણ વધે છે તો કે CO2, કાર્બન ડાયોક્સાઇડ, જેને લીધે ગ્લોબલ વોર્મિંગ જેવી મોટી સમસ્યા ઊભી થાય છે. બરાબર, પ્રશ્ન પૂછાય કયા વાયુના લીધે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ઊભી થાય છે તો કે CO2, કાર્બન ડાયોક્સાઇડ. હવાના પ્રદૂષણથી ફેફસાની બીમારી, દમ, હાંફણ જેવા રોગો થાય છે. નીચે લીટી કરજો, હવાના પ્રદૂષણથી કયા કયા રોગો થાય તો કે ફેફસાની બીમારી, દમ એટલે આપણે જે શ્વાસ ન લઈ શકીએ, હાંફણ એટલે હાંફ ચડી જાય. હવામાં ઉડતા ધૂળના રજકણોથી, બરાબર, હવાની અંદર જે ધૂળના રજકણો ઉડે છે તો એનાથી શરદી, ઉધરસ, ખાંસી જેવા રોગો થાય છે. વધુ પડતા પ્રદૂષણથી ગુંગળાઈને ઘણા પ્રાણીઓ પણ મૃત્યુ પામ્યા છે. વધુ પડતું પ્રદૂષણ થાય તો એના લીધે પ્રાણીઓ છે એ ગુંગળાય છે, કંઈ બોલી શકે નહીં, શ્વાસ લઈ ન શકે નહીં, એના લીધે પ્રાણીઓ છે એ મૃત્યુ પામે છે. ત્યાંથી આગળ હવાના પ્રદૂષણથી ગરમી વધી રહી છે. બરાબર, હવાનું પ્રદૂષણ જેમ જેમ વધે છે એમ ગરમી છે એ પણ વધતી જતી જોવા મળે છે. કેટલીક વાર આવા વાયુઓ વરસાદ સાથે ભળતા એસિડનો વરસાદ થાય છે અને જે વનસ્પતિ અને પ્રાણીઓને ખૂબ મોટું નુકસાન કરે છે. બરાબર છે, ઘણી વખત તો કે વાયુઓ છે એ વરસાદ સાથે, જે ઝેરી વાયુઓ છે વરસાદ સાથે ભળે છે અને પરિણામે એસિડનો વરસાદ થાય છે અને એના લીધે તો કે વનસ્પતિ અને પ્રાણીઓ છે એને ખૂબ જ મોટા પાયે નુકસાન થાય છે. આગળ વાત કરીએ હવાનું પ્રદૂષણ અટકાવવા માટેના ઉપાયો. બરાબર, પ્રશ્ન આ રીતે પૂછાય છે કે હવાનું પ્રદૂષણ અટકાવવા માટેના ઉપાયો જણાવો.
તો હવાનું પ્રદૂષણ અટકાવવા ઉદ્યોગો માટે કેટલાક નિયમો બનાવી તેનો ચુસ્તપણે અમલ કરાવવો જોઈએ, બરાબર. હવાનું પ્રદૂષણ અટકાવવું હોય તો જે કોઈ પણ મોટા મોટા ઉદ્યોગો છે એના માટે તો કે સરકાર દ્વારા કેટલાક નિયમો બનાવવા જોઈએ, અને નિયમો બનાવે છે એનો ચુસ્તપણે કે કડકપણે એનો અમલ કરાવવો જોઈએ. યોગ્ય પ્રમાણમાં ધુમાડો કે ઝેરી ગેસ ફિલ્ટર થાય તેવા સાધનો વિકસાવવા જોઈએ, બરાબર. યોગ્ય પ્રમાણમાં જે ધુવાળો છે કે ઝેરી ગેસ છે એ ફિલ્ટર થઈ જાય એ પ્રકારના જે સાધનો છે એ વિકસાવવા જોઈએ. ત્રીજી બાબત તો કે પર્યાવરણ જાગૃતિના અભિયાનો ચલાવવા જોઈએ, એટલે પર્યાવરણ માટે થઈને લોકો છે એ જાગૃત બને, બરાબર છે, એવા જે અભિયાનો છે એ ચલાવવા જોઈએ. કસૂરવાર ઉદ્યોગોને સરકારે કડક થઈ બંધ કરાવવા સુધીના દંડ કરવા જોઈએ, બરાબર. જે કોઈ પણ ઉદ્યોગો છે જે સરકારે બનાવેલા નિયમનું પાલન ન કરે તો એને કડક થઈ અને ઉદ્યોગ બંધ કરાવી દે ત્યાં સુધીનો દંડ અથવા તો સજા કરવી જોઈએ. તો આ રીતે જો સરકાર કડકમાં કડક સજા કરશે તો જે કોઈ પણ નિયમો સરકાર દ્વારા બનાવવામાં આવ્યા છે એ તો કે જે ઉદ્યોગકારો છે એ એનો અમલ કરશે. પેટ્રોલ ડીઝલનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ. જે પેટ્રોલ ડીઝલ છે એનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ, એટલે કે બિનજરૂરી છે એનો ઉપયોગ કરવો નહીં. પ્રદૂષણ મુક્ત એવા સીએનજી અને પીએનજીનો ઉપયોગ કરવો જોઈએ, બરાબર. પ્રદૂષણ મુક્ત એટલે કે જેનાથી પ્રદૂષણ ન ફેલાય એવા સીએનજી અને પીએનજી ગેસ જે છે એનો ઉપયોગ કરવો જોઈએ. વાહનોમાં પીયુસીનો કડક અમલ કરાવવો જોઈએ, બરાબર. આપણે જાણીએ છીએ કે અત્યારે દરેક વાહન છે એમાં પીયુસી ફરજિયાત છે. પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનો છે એની અંદર પીયુસી ફરજિયાત છે, દર 6 મહિને એને રિન્યુ કરાવવું પડે છે. એટલે વાહનની અંદર પીયુસી છે એનો કડક અમલ કરાવવો જોઈએ. ત્યાંથી આગળનું ત્રીજું પ્રદૂષણ છે ભૂમિનું પ્રદૂષણ, બરાબર છે. તો ભૂમિના પ્રદૂષણની અંદર વાત કરીએ કે ભૂમિનું પ્રદૂષણ સહેલાઈથી નજરે પડે તેમ નથી, છતાં જે વિકસતા વિશ્વમાં ભૂમિનું પ્રદૂષણ ખૂબ મોટા પ્રમાણમાં વધવા લાગ્યું છે, બરાબર. ભૂમિ પ્રદૂષણ એટલે જમીનનું પ્રદૂષણ. જમીનનું પ્રદૂષણ છે એ આપણે સરળતાથી જોઈ શકીએ તેમ નથી, કેમ કે આપણને બધા જમીન છે એ ચોખ્ખી જ દેખાતી હોય, બરાબર. એટલે જમીનનું પ્રદૂષણ છે આપણે સરળતાથી જોઈ શકતા નથી. પણ આજે જે વિકસતું વિશ્વ છે એની અંદર આખા વિશ્વની અંદર જે ભૂમિ પ્રદૂષણ જમીનનું પ્રદૂષણ ખૂબ મોટા પાયે વધવા લાગ્યું છે. વિકસેલા ઉદ્યોગો અને ગટરના પાણી ખુલ્લી જમીન પર છોડી દેવાતા તે જમીનને બગાડે છે, બરાબર. વિકસેલા ઉદ્યોગો, જે ઉદ્યોગોનો વિકાસ થયો છે એવા ઉદ્યોગો અને જે ગટરનું પાણી છે એ ખુલ્લી જમીન ઉપર છોડી દેવામાં આવે છે. પરિણામે એ જમીન કેવી તો કે જમીન બગડે છે, એટલે કે બિન ઉપજાઉ થાય છે. ઉદ્યોગો કે કારખાનાવાળા જરૂર હોય તેના કરતાં વધુ જમીન પ્રાપ્ત કરે છે, બરાબર છે. ઉદ્યોગો અને કારખાનાવાળા શું કરે છે તો કે જેટલી જમીનની એને જરૂરિયાત હોય એના કરતાં વધારે જમીન છે એ મેળવે છે, જે એમના કહેવા પ્રમાણે ભવિષ્યના વિકાસ માટે હોય છે, બરાબર. એ લોકો શું કહે છે કે અહીંયા અમે ઉદ્યોગો સ્થાપી અને ભવિષ્યની અંદર લોકો છે એમને રોજગારી મળી રહે, લોકોનો વિકાસ થાય એ માટે તો કે જે ઉદ્યોગકારો છે, બરાબર, કે જેમણે જે ખેતી માટેની જે જમીન છે એની અંદર તો કે ઉદ્યોગો અને કારખાનાની સ્થાપના કરેલી હોય છે. ઉદ્યોગોનો વિકાસ સારી ખેતીલાયક જમીન પર થાય છે ત્યારે તે જમીનને નુકસાન કરે છે, બરાબર. ઉદ્યોગો છે એ તો કે સારી જે ખેતીલાયક જમીન છે જેની ઉપર સારામાં સારી ખેતી થઈ શકે એવી જમીન ઉપર જ્યારે ઉદ્યોગોની સ્થાપના કરે, બરાબર, અને એની અંદર કોઈ પણ કારખાના ફેક્ટરી ચલાવે ત્યારે જે જમીન છે એને નુકસાન કરે છે. ઉદ્યોગો પોતાનો નકામો ઘન કચરો જમીનમાં નાખી રાખે છે, બરાબર. ઉદ્યોગો જે છે એની અંદર જે નકામો ઘન કચરો, જે સોલિડ કચરો છે એને જમીનની અંદર, બરાબર, ખાડું કરીને એની અંદર દાટી દે છે, જેના લીધે તો કે જમીન છે એનું પ્રદૂષણ થાય છે. આજે પોલિથીન બેગ એટલે કે પ્લાસ્ટિકનો ઉપયોગ ખૂબ મોટા પ્રમાણમાં થવા લાગ્યો છે, બરાબર. આપણે પ્લાસ્ટિકની બેગ છે, જબલા છે, એના ઉપર અત્યારે સરકાર દ્વારા પ્રતિબંધ છે, છતાં પણ ઘણી જગ્યાએ મળે છે. શા માટે તો કે પ્લાસ્ટિક છે જમીનની અંદર પણ ઓગળતું નથી, બરાબર. એટલે આ જે પ્લાસ્ટિકની જે બેગ છે પોલિથીન બેગ એનો ઉપયોગ મોટા પ્રમાણમાં થવા લાગ્યો છે. પ્લાસ્ટિક જમીનમાં ભળતું નથી અને જમીનને બગાડે છે, બરાબર. જે તે જગ્યાએ આપણે ક્યાંક પ્લાસ્ટિકની કોથળી જબલા કંઈ હોય એને ફેંકી દઈએ છીએ, પરિણામે શું થાય તો કે એ જમીનની અંદર સડતું નથી, બરાબર છે, અને જમીન છે એને પણ બગાડે છે. ત્યાર પછી આગળ વાત કરીએ કે શહેરી કચરો જેમાં ખોખા, પ્લાસ્ટિક, સ્ક્રેપ અને રાસાયણિક પદાર્થો હોય છે જે ઉડી સારી જમીનો ખેતરોમાં પડે છે, બરાબર. શહેરી કચરો જે છે, શહેરનો કચરો, જે ખોખા હોય
ત્યાર પછી પ્લાસ્ટિક સ્ક્રેપ એટલે પ્લાસ્ટિકની જે કોઈ પણ સળીઓ ને એવું બધું, ત્યાર પછી જે રાસાયણિક પદાર્થો છે આ બધું છે એ ઉડી, બરાબર છે, અને જે તે જગ્યાએ એટલે કે સારી જમીન છે ત્યાં પડે છે અને ખેતરોમાં પણ પડે છે અને જમીન શું કરે છે તો કે પ્રદૂષિત કરે છે. ખેડૂતો દ્વારા વધુ ઉપજ માટે રાસાયણિક ખાતરોનો પણ ખૂબ બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. આજે આપણે જોઈએ છીએ કે ખેતરની અંદર વધુ ને વધુ ઉપજ મેળવવા માટે થઈ અને ખેડૂતો છે ખેતરમાં કુદરતી ખાતરની બદલે જે રાસાયણિક ખાતર છે એનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરે છે, જે જમીનને બગાડવામાં અને પર્યાવરણને નુકસાન કરવામાં મોટો ભાગ ભજવે છે, બરાબર. જેના લીધે શું થાય છે તો કે જમીન પણ બગડે છે અને આપણું જે પર્યાવરણ છે એને પણ નુકસાન થાય છે. આગળ વાત કરીએ કે આજે ઉદ્યોગોના અને ગટરોના પાણીનો ઉપયોગ ઉપજાઉ જમીનમાં થવાથી તેમાં પાકતા અનાજ શાકભાજી દૂષિત હોય છે, જેના લીધે ક્ષય અને હાડકાના રોગો થાય છે, બરાબર છે. હવે તમને પ્રશ્ન પૂછાય કે જળ પ્રદૂષણથી કયા રોગો ફેલાય, બરાબર, એ આપણે અગાઉ જોયું. અને અહીંયા તો કે જમીન પ્રદૂષણ, બરાબર છે, ભૂમિ પ્રદૂષણ છે, એનાથી કયા રોગો ફેલાય છે તો જમીન પ્રદૂષણ છે એના લીધે તો કે ક્ષય અને હાડકાના રોગો, ક્ષય એટલે ટીબી, બરાબર છે, અને હાડકાના રોગો છે થાય છે. એટલે ઉપજાઉ જમીન જે છે એની અંદર જે બિન ઉપજાવીને બનાવી દેવામાં આવે છે કારખાના દ્વારા અને ત્યાં તો કે જે કોઈ પણ અનાજ અને શાકભાજી દૂષિત હોય છે અને જેના લીધે ક્ષય અને હાડકાના રોગો થાય છે. ઉપજાઉ જમીન ઓછી થતાં અનાજની તંગી સર્જવાની શક્યતા ઊભી થાય છે, બરાબર છે. ઉપજાઉ જમીન છે અહીંયા કારખાના ફેક્ટરીની સ્થાપના કરવામાં આવે એના પરિણામે તો કે જે અનાજ છે એ જગ્યાએ સારું થઈ શકે તો એના લીધે અનાજ છે એની તો કે કટોકટી એટલે કે તંગી સર્જાવાની, અછત સર્જાવાની શક્યતા ઊભી થાય છે. જમીનમાં તે ઉમેરાતા પ્લાસ્ટિક અને કારખાનાઓમાં પાણી સૂક્ષ્મ જીવાણુઓનો નાશ કરે છે, બરાબર છે. જમીનની અંદર તો કે જે કોઈ પણ કચરોની બધું છે પ્લાસ્ટિકની તો કે જમીનની અંદર ઉમેરાય છે, જમીનમાં ખાડો કરી અને દાટી દેવામાં આવે છે, પરિણામે પાણી છે એ સૂક્ષ્મ જીવાણુઓનો નાશ કરે છે. ઉદ્યોગોનો ઘન કચરો પણ સૂક્ષ્મ જીવાણુ માટે ઘાતક બની રહે છે, બરાબર. ઉદ્યોગોની અંદર જે ઘન કચરો છે એ પણ જે સૂક્ષ્મ જીવાણુ, ઘણા બધા એવા જીવાણુઓ છે કે જેને આપણે જોઈ પણ શકતા નથી, તો એવા જે સૂક્ષ્મ જીવાણુઓ છે એના માટે પણ પોતે ઘાતક બની રહે છે. આ જીવાણુઓ જમીનને ઉપજાઉ બનાવે છે, બરાબર. આ બધા જે જીવાણુઓ છે એ શું બનાવે છે, જમીન છે એને ઉપજાઉ બનાવે એટલે ખેતરની અંદર આપણે સારામાં સારો પાક લઈ શકીએ છીએ, પરંતુ તેના નાશથી જમીન બિન ઉપજાઉ બને છે, બરાબર છે. સૂક્ષ્મ જીવાણુ છે એનો જ નાશ થાય છે તો એના લીધે જમીન છે એ પણ બિન ઉપજાઉ બની રહે છે. આગળ વાત કરીએ કે આપણે ભૂમિ પ્રદૂષણને અટકાવી શકીએ તેમ છે. એટલે હવે પ્રશ્ન તમને પૂછાય કે ભૂમિ પ્રદૂષણ અટકાવવા માટેના ઉપાયો, બરાબર. આ ચેપ્ટર છે એની અંદર બધા જે પ્રદૂષણ છે એના વિશે લખવાનું આવશે અને એને અટકાવવાના ઉપાયો કયા છે અને જે તે પ્રદૂષણ છે એનાથી કયા રોગ ફેલાય છે, આ બાબત છે આપણે આમાંથી યાદ રાખવાની છે, બરાબર. આપણે પ્લાસ્ટિક અને કેમિકલનો ઉપયોગ જરૂર પૂરતો જ કરવો જોઈએ. ભૂમિ પ્રદૂષણ અટકાવવા માટેનો પહેલો ઉપાય તો કે પ્લાસ્ટિક અને કેમિકલ છે એનો જેટલો જરૂરિયાત હોય, જેટલા પ્રમાણમાં એની જરૂરિયાત છે એટલા પ્રમાણમાં જ એનો ઉપયોગ કરવો જોઈએ. ઉપજાઉ જમીનમાં ઉદ્યોગો સ્થાપવા ન જોઈએ, એટલે જે જગ્યાએ સારામાં સારી ખેતી થઈ શકે, સારામાં સારો પાક મેળવી શકાય એવી ઉપજાઉ જમીનની અંદર તો કે ઉદ્યોગો સ્થાપવા ન જોઈએ. પર્યાવરણનું જતન કરવું જોઈએ, બરાબર. પર્યાવરણ છે એની જાળવણી કરવી જોઈએ. ત્યાંથી આગળ રાસાયણિક ખાતરને બદલે જૈવિક ખાતરો, દેશી ખાતર વાપરવા જોઈએ, બરાબર. જે યુરિયા ખાતર છે, જે રાસાયણિક ખાતર છે એના બદલે જે જૈવિક ખાતર છે એનો ઉપયોગ કરવો જોઈએ. જંતુનાશક દવાઓ ઓછા પ્રમાણમાં ઉપયોગમાં લેવી જોઈએ. ખેતરની અંદર જે પાક છે એને કીટકોથી બચાવવા માટે જે જંતુનાશક દવા છાંટવામાં આવે છે, બરાબર. તો જે જંતુનાશક દવા છે એનો ઉપયોગ તો કે ઓછા પ્રમાણમાં કરવો જોઈએ. નકામા પ્લાસ્ટિક અને ઘન કચરાને બાળી ને કે રિસાયકલ તેને નાશ કરી કે ફરીવાર ઉપયોગમાં લેવો જોઈએ, બરાબર છે. નકામું ઘન કચરો છે, જે પ્લાસ્ટિક કચરો છે તેને બાળી રિસાયકલ એટલે ફરી તેને ઉપયોગમાં લઈ શકાય અથવા તો બાળી નાખી અને તેને ફરી પાછો ઉપયોગ કરવો જોઈએ. પરંપરાગત સ્ત્રોતોનો ઉપયોગ કરવો જોઈએ. પરંપરાગત એટલે ફરી પાછા જેને ઉપયોગમાં લઈ શકાય એવા જે કોઈ પણ સાધનો છે એનો ઉપયોગ કરવો જોઈએ, જેમ કે લીલો
પડવાશ. નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ, જે પાણી પણ બચાવે છે અને પ્રદૂષણ પણ રોકે છે, જેમ કે ટપક સિંચાઈ પદ્ધતિ. ખેતરની અંદર આપણે જોઈએ છે કે ટપક સિંચાઈ પદ્ધતિ, જે ફુવારા જે લાઈન છે એ આગળ ખેતરમાં ગોઠવી દીધી હોય અને પછી ખેતરની અંદર જે પાક વાવ્યો છે એને પાણી છે ટીપા સ્વરૂપે અથવા તો જે ફુવારા સ્વરૂપે, બરાબર, ફુવારા સિંચાઈ પદ્ધતિ આવે કે એની અંદરથી ફુવારો થાય ને એ પાણી છે છોડના મૂળ સુધી પહોંચે. એટલે આ રીતે ટપક સિંચાઈ પદ્ધતિ છે, જેનાથી તો કે પાણી છે એ પણ આપણે બચાવી શકાય અને પ્રદૂષણ છે એ પણ આપણે રોકી શકીએ છીએ, બરાબર છે. તો આજે આપણે બે પ્રદૂષણ જોયા છે, એક તો હવાનું પ્રદૂષણ અને બીજું ભૂમિનું પ્રદૂષણ. તમને પ્રશ્ન લખવું છે, તમારે લખવાના છે, બરાબર. હવાનું પ્રદૂષણ એટલે શું, બરાબર છે. એટલે હવાના પ્રદૂષણ વિશે તમારે વ્યાખ્યા લખવાની છે અને હવાનું પ્રદૂષણ ટૂંકું નોંધ લખો. એટલે હવાના પ્રદૂષણ વિશે લખવાનું રહેશે. હવાનું પ્રદૂષણ અટકાવવા માટેના ઉપાયો. ત્યાર પછીનો પ્રશ્ન, હવાના પ્રદૂષણથી થતા રોગોના નામ જણાવો. એના પછી ભૂમિનું પ્રદૂષણ ટૂંક નોંધ લખો. ભૂમિનું પ્રદૂષણ અટકાવવા માટેના ઉપાયો જણાવો. ભૂમિ પ્રદૂષણથી કયા કયા રોગો થાય છે, બરાબર છે. તો આ સાથે આપણે આજનું વર્ક છે અહીંયા પૂરું કરીએ છીએ. નવા વર્ક સાથે ફરી પાછા મળીશું. અસ્તુ. જય હિન્દ.